નવાઈ જેવી વાત જ નથી, કારણ કે રાજકોટમાં તો તંત્ર પાસે પણ મંજૂરી નથી. જી હા, રૂડાના બિલ્ડિંગની અંદર જ બધું જ લોલમ લોલ ચાલે છે. માનવામાં ના આવે પણ આ વાત સાચી છે. રૂડાની ઓફિસમાં જ લોલમ લોલ છે. ફાયરના સાધનો માત્ર અહીંયા દેખાડા પૂરતા છે, બતાવવા માટે કે હા ભાઈ ફાયર સેફટીના સાધનો મૂકેલા છે, પણ તારીખ વાંચશો તો તમે સમજી જશો 2024માં આ સાધનો એક્સપાયર થઈ ગયા છે અને અહીંયા એપ્રિલ 2025 શરૂ થઈ ચૂક્યો છે. 700થી વધારે બિલ્ડિંગોને મહાનગરપાલિકા નોટિસ આપે છે, પણ રૂડાના બિલ્ડિંગમાં શું થઈ રહ્યું છે એ જોવાવાળું કોઈ નથી. અને જ્યારે પૂછવામાં આવે તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે એ મોટી મોટી વાતો કરે છે, સુફિયાની વાતો કરે છે અને આંખમાં ધૂળ નાખવાના પ્રયાસ કરે છે. મેં ગયા વર્ષે જ આમ તો રિન્યૂ કરાવેલા હતા. તમે ધ્યાન દોરી લેજો, અમે ચેક કરાવી લઈએ છીએ, કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે. ટેન્ડરમાં એવું થયેલું હતું, એક ટેન્ડર થયેલું તો એમાં એક જ એજન્સી આવેલી હતી, એટલે ફરી રીટેન્ડર થયું છે અને એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે, એટલે વિધિન અ મંથ આવી જશે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમાં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે રૂડાની ઓફિસના છે, કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોવા છતાં પણ અહીંયા જે ફાયરના જે સાધનો હોય છે તેમની જે યોગ્ય જે જાળવણી કરવાની હોય છે તે થતી ન હોવાનું સામે આવી રહ્યું છે. 2024ની અંદર આ ફાયરના જે સાધનો એટલે કે 2025-3માં પૂરા થઈ ગયા છતાં પણ આ ફાયરના સાધનો જે છે તે બદલાવવામાં નથી આવ્યા. જ્યારે જે સત્તામંડળના અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એવા ઉડાવ જવાબ દેવામાં આવ્યા કે 1 મહિનાનું ટેન્ડર પ્રક્રિયા હોય છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ આ સાધનો જે છે તે બદલાવવામાં આવશે.